બધા મિત્રોને જય માતાજી ને જય શ્યામ। આપણે જોવા જવાનું છે પાણી, એટલે આપણે સવારમાં તૈયાર થઈ ગયેલા છીએ અને તમે જોવાના હોય પાણી તો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। એટલે આપણે સવારમાં તૈયાર થઈને આવી ગયેલા છીએ બ્રિજ પર અને આ જોઈ શકો છો કે આ છે આપણે જ્વાલામુખી માતાજીનું મંદિર જે બંદર રોડ પર આવેલું છે અને તમે જોઈ શકો છો કે તેના નીચેના માળના પોણા દ્વાર સુધી પાણી ભરાઈ ગયેલું છે। આ પરિસરમાં પાણી ભરાઈ ગયેલું છે અને આજુબાજુના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયેલું છે, કારણ કે આ નીચાણવાળો વિસ્તાર છે અને નીચાણવાળા વિસ્તારમાં બહુ જ પાણી ભરાઈ જાય છે અને લોકોને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે એમને બીજી જગ્યાએ ફેરવવામાં આવે છે રહેવા માટે। અને તમે જોઈ શકો છો કે કેટલું પાણી છે અને ફરતું પાણી, એટલું બધું પાણી છે અને અમારા 30 દિવસમાં ત્રીજી વાર પાણી નદીમાં એટલું બધું આવી ગયેલું છે। અને આ છે તવડીનો પુલ, જ્યાંથી તમે ટ્રેન બી જોઈ શકો છો અને પુલની નીચે પાણી બી જોઈ શકો છો કે કેટલું બધું પાણી છે, તો તમે સમજી શકો। હવે આપણે બપોર થઈ ગયું છે અને ખાવા માટે આપણું તૈયાર થઈ ગયું છે જમવાનું। ગાંઠિયાનું શાક, રોટલી, છાશ, મરચાં, બીલીનું અથાણું અને આપણે હવે ચાલો બધા ખાઈ લઈએ। આપણે આજે મહેમાન છીએ અને વરસાદ છે તો આપણે ભજીયા બનાવવાના છે અને ગોટા બનાવવાના છે, તો તૈયારી કરી લીધી છે અને હવે આપણે મૂકી દીધી ફાડા લાપસી કે લાપસી જેકી અને ખાંડ પાણી નાખી અને આપણે મૂકી દીધું છે, કુકર ઢાંકી દીધું છે અને કુકર બંધ કરીને આપણે ફાડા લાપસી બનાવવા તૈયાર ચાલુ છે અને તૈયાર થઈ ગયેલી છે। તો હવે આપણે એમાં કાજુ બદામ નાખી દીધું છે, તો આપણે ફાડા લાપસી તો તૈયાર થઈ ગઈ। હવે આપણે પટ્ટી ભજીયા બનાવવા માટે મરચાંમાં આપણે લીંબુ નાખી દીધું, ઈનો નાખી દીધું અને ચણાનો લોટ દોઈને મૂકી દીધું છે અને હવે આપણે આપણા પટ્ટી ભજીયા તૈયાર કરવા માટે તો તેલ મૂકી દીધું છે અને તેમાં આપણે તળવા માંડ્યા છે, ભજીયા તૈયાર થાય છે। તો તમે જોઈ શકો છો કે આપણા પટ્ટી ભજીયા કેટલા મસ્ત તળાઈ રહ્યા છે અને જોઈએ તમે તળાઈ પછી કેવા સરસ આપણા પટ્ટી ભજીયા ખાશે। અને તમને જો આ મરચાંના પટ્ટી ભજીયા ભાવતા હોય તો તમે કમેન્ટ કરજો અને જો તમને ગમતા હોય તો લાઈક કરજો, અમારો વિડીયો ગમે તો લાઈક કરજો। આપણે આ ભજીયા તૈયાર થઈ ગયેલા છે અને આપણે હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને જોઈ શકો છો કે આપણા ભજીયા કેટલા સરસ દેખાય છે। તમને બી ભાવતા હોય તો એકવાર કમેન્ટ જરૂર કરજો। હવે આપણે લીલા મરચાં બી તળી લઈશું અને તળાઈ ગયા છે આપણા મરચાં અને જો આપણે કાઢી લીધા છે કેવા। હવે આપણે બટેટાવડા માટે આપણે ગોળનું મિશ્રણ તૈયાર થઈ ગયેલું છે અને તેની આપણે ગોળી બનાવવા માંડ્યા છે અને જો આપણી આ ગોળી બનીને તૈયાર થઈ ગયેલી છે। હવે આપણે આપણા મેથીના ભજીયા બનાવવાનું તૈયાર ચાલુ કરી દીધું છે અને જોઈ શકો છો કે આપણા મેથીના ભજીયા ચાલુ થઈ ગયેલા છે બનવાના અને મૂકવા લાગ્યા છે અને તળાવા બી લાગ્યા છે। તો તમે જોજો કે આપણા મેથીના ભજીયા બહુ સરસ બની જવાના છે અને આપણને તમને જો મેથીના ભજીયા ભાવતા હોય તો તમે એ બી કમેન્ટ કરજો કે કેવા લાગ્યા। અને હવે આપણે આપણા બટેટા વડાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો આપણે જે વડા માટે ગોળી બનાવેલી હતી એ આપણે ચણાનો લોટ ધોઈ નાખેલો છે અને એ ચણાનો લોટ ધોયેલો છે એમાં આપણે બટેટા વડાની વડી નાખી અને વડીને પૂરી કરી અને લોટમાં દઈ અને પછી આપણે એને મૂકતા જઈએ છીએ તેલમાં અને આપણે તળવાની છે અને તળીને પછી આપણા બટેટા વડા પણ બહુ મસ્ત બની જવાના છે। અને તમને જો બટેટા વડા બી આવતા હોય તો તમે મીઠી કમેન્ટ કરી દેજો અને અમારે બટેટા વડા કેવા લાગ્યા અને અમારી રેસીપી તમને ગમે છે કે નહીં એ તમે એકવાર કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આપણું જમવાનું તો રેડી થઈ ગયું છે। હવે તો તમે જોઈ શકો છો કે આપણે બનાવ્યા છે પટ્ટી ભજીયા, પછી બનાવ્યા છે મેથીના ભજીયા, પછી છે આપણી આંબલીની ચટણી, પછી આપણી છે ફાડા લાપસી, પછી આપણું છે મગનું શાક, પછી આપણા છે તળેલા મરચાં અને આપણે રોટલી, ટામેટાનું સૂસ બધા જમી લીધા છે અને હવે ફાઇનલી અમે ત્રણેય બહેનો જમવા માટે બેસી ગયેલી છે અને હવે આપણે તો જમવા બેસી ગયા એટલે આપણે તો બધા જેટલી બોલાવી દેવાની છે અને જો હવે તો રાતના 9 વાગી ગયેલા છે ને આપણને તો ભાઈ આવો સરસ વરસાદ હોય તો આપણને એમ તો ચાલો હવે એક જરાક લોંગ ડ્રાઈવમાં જઈ આવીએ। તો આપણે તો બ્રિજ સુધી આવી ગયેલા છે અને જો એટલો મસ્ત વરસાદ છે અને તેમાં તો આપણે ભાઈ બાઇક લઈને નીકળી ગયા એટલે તો ઓર મજા આવે આવું સરસ વાતાવરણ અને એમાં તો ભાઈ આપણે તો નીકળી ગયા અને કેવી મજા આવી ગઈ। તો તમને બી જો આવી રીતને વરસાદમાં જવાનું ગમતું હોય તો એક મીઠી કમેન્ટ કરીને જણાવજો કે તમને આવી રીતને વરસાદમાં ગાડી લઈને જવું ગમે કે નહીં। તો ચાલો આપણો વિડીયો પૂરો કરીએ। જે બધાને જય માતાજી ને જય શ્યામ। જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર